ચાલો મિત્રો, આર્યવર્ત એજ્યુકેશનલ એકેડેમીમાં ઓનલાઈન એજ્યુકેશન માટે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઇંગ્લિશ ગ્રામરની અંદર ગઈકાલે આપણે શીખ્યા કે જે પ્રશ્નાર્થ વાક્ય બનાવો છો વુથી, વોટથી, વેરથી, વેનથી, તે જે પ્રશ્ન વાક્ય બનાવો ત્યારે અમુક શબ્દો નીકળી જતા હોય. દાખલા તરીકે વોથી પ્રશ્ન વાક્ય બનાવવાનો થાય ત્યારે કરતા નીકળી જાય. દાખલા કે રમણ ઇઝ એ ગુડ સ્ટુડન્ટ, હુ ઇઝ એ ગુડ સ્ટુડન્ટ, તો રમણ નીકળી જાય. ઓલ ધ સ્ટુડન્ટ્સ વિલ રીચ ઇન ધ મોર્નિંગ, બધા જ વિદ્યાર્થીઓ સવારમાં પહોંચશે, તો વુ કોણ પહોંચશે, તો વુ વિલ રીચ ઇન ધ અર્લી મોર્નિંગ. એટલે વોથી પ્રશ્ન પૂછો ત્યારે કરતા નીકળી જાય. તેમ વેર, વેર એટલે ક્યાં, આપણે જોયું વેર એટલે ક્યાં, બરાબર. માય ફાધર વેન્ટ સુરત ઇન ધ મોર્નિંગ, મારા પપ્પા સવારમાં સુરત ગયા. ક્યાં, આવો પ્રશ્ન પૂછો તો મારા પપ્પા સવારમાં ક્યાં ગયા. અમે અમારી ગાડી આ ઝાડ નીચે પાર્ક કરીએ છીએ. ક્યાં, તો તમે તમારી ગાડી ક્યાં પાર્ક કરો છો. ટૂંકમાં વેરથી પ્રશ્ન પૂછો ત્યારે સ્થળવાચક શબ્દ નીકળે, હુથી પૂછો ત્યારે કરતા નીકળે, વેનથી પૂછી, વેન એટલે ક્યારે, તો સમય દર્શક શબ્દ નીકળે. અમે રાત્રે રામાયણ જોઈએ છીએ. ક્યારે, તો કે તમે ક્યારે રામાયણ જુઓ છો. તે વિદ્યાર્થીઓ સવારમાં મેદાનમાં પહોંચ્યા. ક્યારે પહોંચ્યા, તો સવારમાં, સમયવાચક શબ્દ નીકળે, બરાબર. તેમ અહીંયા બે શબ્દ શીખવાના છે, વુઝ અને વાય. વુઝ અથવા વાય વડે પ્રશ્ન વાક્ય બનાવવાના છે, બરાબર. વુઝનો અર્થ પહેલાં તો આવડવો જોઈએ. વુઝ એટલે કોનું, વુઝ એટલે કોનું. એમાં કોનું, કોના, કોની અને કોનો, નો, ની, નુના, આ ચાર શબ્દ લાગુ પડે. કોનું, કોનું, કોની, કેના. એમ વાય એટલે શા માટે, શા માટે. આનું પહેલાં ગુજરાતી આવડવું જોઈએ. હવે એ જે વાક્ય છે ને એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું છે. દાખલા તરીકે પેલું બિલ્ડિંગ મારા કાકાનું છે. પેલું બિલ્ડિંગ કોનું છે, તો કાકાનું શબ્દ નીકળે, બરાબર. મારા ભાઈની ગાડી અહીંયા જ છે. કોની ગાડી અહીંયા જ છે. સુધાનું પર્સ ગઈકાલે ખોવાણું. કોનું પૂછવું હોય તો કોનું પર્સ ગઈકાલે ખોવાણું, તો કોનું પૂછવાનું હોય ત્યારે એપોસ્ટ્રોફી એસ વાળો શબ્દ નીકળે. વાય એટલે શા માટે, તો કારણ નીકળે. એટલે આ ગુજરાતીમાં જો ધ્યાનમાં આવશે તરત ધ્યાનમાં આવશે કે આનો જવાબ કેવી રીતનો બને છે. દાખલે કે આઈ રીચડ લેટ બીકોઝ ટ્રાફિક વોઝ લેટ, હું મોડું પહોંચ્યું કારણ કે ટ્રાફિક વધારે હતું, બરાબર. વાયથી પ્રશ્ન પૂછો તો જો પ્રશ્ન ભૂતકાળનો છે, આઈ રીચડ, હું પહોંચું છું નહીં, હું પહોંચ્યો, આઈ રીચડ લેટ. વાયથી પ્રશ્ન બનાવવાનું હોય ત્યારે વાય ડીડ યુ રીચ લેટ. શું કરવાનું, ડીડ લાવવું પડે. અહીંયા મૂળ ક્રિયાપદ રીચ થાય. વાય ડીડ યુ વિન, વાય ડીડ યુ રાઇટ, વાય ડીડ યુ કમ્પ્લીટ. એમ વાય ડીડ યુ રીચ લેટ, તમે શા માટે મોડા પહોંચ્યા, ટ્રાફિક વોઝ મચ. વાયથી પ્રશ્ન બનાવો ત્યારે આવી રીતનો ફેરફાર કરવો પડે. જો આમ હોત ને આઈ વિલ રીચ લેટ, હું મોડો પહોંચીશ, તો વાય વિલ યુ રીચ લેટ, તો વિલ આવે. જે કાળ હોય તે કાળ જાળવી રાખવાનો. મોક્ષા ફેલ ઇન્ટુ સબ્જેક્ટ્સ, મોક્ષા બે વિષયમાં ફેલ થઈ. બીકોઝ શી વોઝ સિક, કારણ કે તે માંદી હતી. વાયથી પ્રશ્ન બનાવવાનો છે તો મોક્ષા શા માટે બે વિષયમાં ફેલ થઈ, આવું આપણે કરવાનું છે. ભૂતકાળ છે ને એટલે પેલો વાય ડીડ મોક્ષા ફેલ, વાય ડીડ મોક્ષા ફેલ ઇન ટુ સબ્જેક્ટ, વાય ડીડ મોક્ષા ફેલ. ફેલનો ઈડી ઉડી ને અહીંયા સાયકર ક્રિયાપદને લાગે. વાય ડીડ મોક્ષા ફેલ ઇન ટુ સબ્જેક્ટ, કારણ કે તે માંદી હતી. ધારા વોઝ અપસેટ, ધારા અપસેટ હતી બીકોઝ, કારણ હર મધર સ્કોલ્ડેડ હર, સ્કોલ્ડ એટલે ઠપકો આપવો, કારણ કે તેની માતાએ તેને ઠપકો આપ્યો.
તો શું કરશું? વાય વોઝ ધારા અપસેટ, પૂરું એટલું જ. ધારા શા માટે અપસેટ હતી? વાય વોઝ ધારા અપસેટ, બસ પૂરું. બીકોઝ કારણ, અર મધર સ્કોલ્ડેડ, એ બધું નીકળી જાય. અહીંથી છે એપોસ્ટ્રોફી એસવાળા વાક્ય છે તે પ્રકારના. ધેટ ઇઝ અવર કિંગ્સ પેલેસ, પહેલો અમારા રાજાનો મહેલ છે. કોનો? તો કે અમારા રાજાનું. આટલો શબ્દ નીકળે. અને વૂઝથી પ્રશ્ન પૂછવાનો છે ને, એટલે વૂઝ પેલેસ, પેલેસ એટલે મહેલ અથવા રાજમહેલ. વૂઝ પેલેસ ઇઝ ધેટ. નેહાસ બ્રધર ઇઝ એ ડૉક્ટર, નેહાનો ભાઈ ડૉક્ટર છે. કોનો ભાઈ ડૉક્ટર છે? એટલે એપોસ્ટ્રોફી એસ વાળો શબ્દ નીકળે. વૂઝ બ્રધર ઇઝ એ ડૉક્ટર. ધેટ ઇઝ માય અંકલ્સ ફેક્ટરી, પહેલી મારા કાકાની ફેક્ટરી છે. પહેલી કોની ફેક્ટરી છે? તો મારા કાકાની. આટલું નીકળે. વૂઝ ફેક્ટરી ઇઝ ધેટ. કામ કરવું પડે. સુકેતુ ગોટ ફર્સ્ટ ક્લાસ બીકોઝ હી વર્કડ વેરી હાર્ડ. સુકેતે બહુ પ્રથમ નંબર મેળવ્યો કારણ કે તેણે ખૂબ સખત કામ કર્યું. બરાબર? વાયથી બનાવવાનું છે. વાયથી. શા માટે પ્રથમ નંબર મેળવ્યો? કારણ કે તેણે સખત કામ કર્યું. એટલે વાય પછી ડીડ. સુકેતુ, ડીડ શું કામ આવ્યું? અહીંયા ભૂતકાળ છે. ગોટ, ગેટનું ભૂતકાળ છે એટલે આ ભૂતકાળ આવે. એટલે વાય ડીડ સુકેતુ, પાછું મૂળ થઈ જાય ગેટ. વાય ડીડ સુકેતુ ગેટ ફર્સ્ટ ક્લાસ. નીતા ઇઝ નયન સિસ્ટર, નીતા નયનની બેન છે. વૂઝ સિસ્ટર ઇઝ નીતા, નીતા કોની બેન છે? એટલે આ પ્રકારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના રહીએ. વૂઝથી બનાવો, એનું ગુજરાતી આવડે. કોનું? તો ગુજરાતીમાં જે શબ્દ કાઢીએ એવી જ રીતે ઇંગ્લિશમાં. વાય એટલે શા માટે? તો કારણ દર્શક શબ્દ કે કારણ દર્શક શબ્દ સમૂહ નીકળે. બરાબર? ને ત્યાર પછી હવે સમજવાની છે ખાલી જગ્યા રૂપે. તો મિત્રો, પ્રશ્નાર્થ વાક્યની અંદર આપણે આના પહેલાં વાક્ય રચના જોઈ. હવે જે શીખવાનું છે તે એક ખાલી જગ્યા રૂપે. ખાલી જગ્યા જે અહીંયા લખેલી છે તમારી સામે, તેની અંદર વોટ, વેર, વેન, વિચ, વુમ, વૂઝ, વુ જે અનુરૂપ હોય તેને અનુરૂપ સાચો જવાબ આવે તે રીતે શબ્દ મૂકવાનો હોય છે. એટલે પહેલી વસ્તુ તો તે તમને ગુજરાતીમાં એ ધ્યાનમાં હોવું જોઈએ. એ શબ્દનું ગુજરાતી આવડવું જ જોઈએ, તો જ તમે સાચો જવાબ લખી શકશો. અહીંયા જે વાક્ય આપ્યા છે, ખાલી જગ્યા ઇઝ રિયલી ઓનેસ્ટ ઇન યોર ક્લાસ. ખરેખર તમારા ક્લાસની અંદર કોણ પ્રામાણિક છે? કોણ? એટલે વુ ઇઝ. શું જવાબ બને? વુ ઇઝ રિયલી ઓનેસ્ટ. કોણ સાચો પ્રામાણિક છે? વોટ નહીં. વોટ તો વસ્તુ સૂચક છે. વસ્તુ હોય તો. વોટ ઇઝ એપલ હોય, બેન્ચ હોય, રૂમ હોય, બિલ્ડિંગ હોય, તો વોટ ઇઝ ધેર? વોટ ઇઝ ઇન યોર બેગ? વોટ ઇઝ ઇન યોર હાઉસ? વોટ ઇઝ ધેર ઇન ધ કેમ્પસ? એટલે વસ્તુ હોય તો વોટ, અને વ્યક્તિ પૂછવું હોય તો વુ. વુ ઇઝ રિયલી ઓનેસ્ટ. બીજું વાક્ય છે ખાલી જગ્યા વોઝ ધેર ઇન ધ હોલ. બરાબર? હોલમાં કોણ હતું? વેન તો હોય નહીં. હોલમાં કોણ હતું એવું વાક્ય હોય કે હોલમાં ક્યારે હતું? તો એ આગળ પાછળ કાંક હોવું જોઈએ. એટલે વુ વોઝ ધેર ઇન ધ હોલ. હોલમાં કોણ હતું? ત્રીજું વાક્ય છે ખાલી જગ્યા વિલ યુ રિટર્ન બેક. તમે ક્યારે પાછા આવશો? તમે ક્યારે પાછા આવશો? તો તેમાં પછી વુ નું આવે. જોવાનું, વેન વિલ યુ રિટર્ન. વેન વિલ યુ રિટર્ન બેક. તમે પાછા ક્યારે આવશો? જો ગુજરાતી ધ્યાનમાં આવશે ને તો ફટાફટ જવાબ આવડશે, કાંઈ અઘરું નથી. ખાલી જગ્યા ડુ યુ પાર્ક યોર કાર. તમારી ગાડી ખાલી જગ્યા પાર્ક કરો છો. પ્રશ્નાર્થ વાક્ય છે. વેર અને વોટ. વેર એટલે ક્યાં, સ્થળવાચક છે. વેર સ્થળવાચક, વોટ છે એ વસ્તુવાચક છે.
તો ખાલી જગ્યા ડુ યુ પાર્ક યોર કાર, તો વેર ડુ યુ પાર્ક, વેર ડુ યુ પાર્ક યોર કાર. ખાલી જગ્યા ડીડ ધે ગીવ યુ ઇન ધ પ્રેઝન્ટ, વેન અને વોટ, વેન અને વોટ. તમે ભેટમાં શું આપ્યું, વેન એટલે તો ક્યારે ભેટમાં આપ્યું નહીં, વોટ, વોટ ડીડ યુ ગીવ, વોટ ડીડ ધે ગીવ યુ ઇન ધ પ્રેઝન્ટ. વોટ છે એ વસ્તુસૂચક છે, વેર છે એ સ્થળવાચક છે, વેન છે એ સમયદર્શક છે, વૂમ છે એ કર્મવાચક છે, વુસ છે એ સંબંધસૂચક છે. ખાલી જગ્યા વિલ યુ સેન્ડ ફ્રોમ યુ, તમારા તરફથી તમે શું મોકલશો, ખાલી જગ્યા વિલ યુ સેન્ડ ફ્રોમ યુ, તો વોટ વિલ યુ સેન્ડ, વોટ વિલ યુ સેન્ડ. જો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો વોટ આર યુ સેન્ડિંગ, કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ હોય તો વોટ વેર યુ સેન્ડિંગ. ટેન્સની અંદર ગમે તે કાળ હોઈ શકે. ખાલી જગ્યા ડીડ ધે ઇલેક્ટ એઝ ધે લીડર, વૂમ અને વુઝ બે છે, વૂમ અને વુઝ. ખાલી જગ્યા ડીડ ધે ઇલેક્ટ એઝ ધે લીડર, તેમના નેતા તરીકે કોને પસંદ કર્યો, તો whom did they elect as their leader. ખાલી જગ્યા ફ્લાવર ડુ યુ લાઇક નયના, કૌંસમાં આપ્યા છે વેન અને વિચ, વસ્તુમાંની કઈ વસ્તુ, તો વિચ ફ્લાવર ડુ યુ લાઇક, વિચ ફ્લાવર ડુ યુ લાઇક. હવે આની અંદર કન્ટિન્યુઅસ ટેન્સ હોય, પાસ્ટ કન્ટિન્યુઅસ હોય, સિમ્પલ ફ્યુચર ટેન્સ હોય, પાસ્ટ પરફેક્ટ ટેન્સ હોય, પાસ્ટ પ્રેઝન્ટ પરફેક્ટ, ગમે તે વાક્ય હોઈ શકે. ખાલી જગ્યા ઇઝ ધ બેસ્ટ ક્વોલિટી અમંગ ધીસ, વાય એન્ડ વિચ. ખાલી જગ્યા ઇઝ ધ બેસ્ટ ક્વોલિટી અમંગ ધીસ, વિચ ઇઝ ધ બેસ્ટ ક્વોલિટી. વસ્તુમાંથી કઈ વસ્તુ, વ્યક્તિમાંથી કયો વ્યક્તિ એ બતાવવાનું હોય ને, ઓળખીને બતાવવાનું, ત્યારે વિચ ઇઝ ધ બેસ્ટ ક્વોલિટી. ખાલી જગ્યા વિલ યુ સ્ટાર્ટ યોર પ્રોજેક્ટ, તમારો પ્રોજેક્ટ ક્યારે ચાલુ કરશો, વોટ અને વેન. વાક્ય સામે આવે ત્યાં ધ્યાનમાં આવવું છે કે વેન વિલ યુ સ્ટાર્ટ, વેન વિલ યુ સ્ટાર્ટ યોર પ્રોજેક્ટ. કારણ દર્શક હોય તો રીઝન આવે. ખાલી જગ્યા આર ધે પ્લાનિંગ ટુ ગો ટુ માઉન્ટ આબુ, માઉન્ટ આબુ જવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે, તો વેર તો સ્થળવાચક શબ્દ આપેલું જ છે ઓલરેડી, માઉન્ટ આબુ, તો વેર તો આવે નહીં. તો વેન આર ધે પ્લાનિંગ, વેન આર ધે પ્લાનિંગ ટુ ગો ટુ માઉન્ટ આબુ. ખાલી જગ્યા આર યોર પેરેન્ટ્સ નાવ, whose એન્ડ વેર. ખાલી જગ્યા આર યોર પેરેન્ટ્સ નાવ અથવા વેર યોર પેરેન્ટ્સ વિલ બી, ગમે તે હોઈ શકે વાક્ય. તો વેર આર યોર પેરેન્ટ્સ નાવ, વેર આર યોર પેરેન્ટ્સ નાવ. ખાલી જગ્યાએ વેર યુ ક્લોઝડ યોર શોપ અર્લી, તમે તમારી દુકાન શા માટે બંધ કરી વહેલી, તો વાય વેર યુ ક્લોઝડ યોર શોપ અર્લી. વૂમ તો આવે નહીં, વૂમ એટલે કોને, વાય ડીડ યુ ક્લોઝ. વાક્યરચનાની અંદર ફેરફાર થશે, વાય ડીડ યુ ક્લોઝ યોર શોપ અર્લી, તમે તમારી દુકાન શા માટે વહેલી બંધ કરી. તો આ પ્રકારે વાક્યની અંદર વુ, વોટ, વેર, વેન, વિચ, હાઉ મેની, હાઉ ફાર, હાઉ લોંગ, એ બધાય ક્વેશ્ચન્સ માર્ક્સ જે પ્રશ્નાર્થ વાક્ય છે તે વાક્ય રચના ખાલી જગ્યા સ્વરૂપે માત્ર શીખવાની છે, વાક્ય રૂપાંતર તરીકે નહીં. તો આજે તમારે હોમવર્કની અંદર શું લખવાનું છે, તો એક્સરસાઇઝ, હોમવર્કની અંદર એક્સરસાઇઝ 4th and 5th, 4th અને 5મી, ગ્રામરની અંદર નવી એડિશનમાં ગ્રામરની અંદર પાના નંબર 24, આ બે એક્સરસાઇઝના જવાબ લખવાના છે ખાલી જગ્યા પૂરીને, અને બધામાં ખાલી જગ્યા શરૂઆતમાં આવશે જોશો. અને એની અંદર પ્રશ્નાર્થ, WH વાળા પ્રશ્નાર્થ વાક્ય રચના બનશે. આવતીકાલે જે વાક્ય આપશે તેની અંદર અંડરલાઇન કરેલા કોઈ પણ વાક્યને તમારે પ્રશ્નાર્થ સ્વરૂપે ફેરવાનું થશે, તેની પ્રેક્ટિસ આવતીકાલે કરશું. તો આજે અહીંયા આપણે પૂરું કરીએ છીએ, આજનું ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. હોમવર્કની અંદર 4th અને 5મી બે એક્સરસાઇઝ લખવી. ચાલો, અસ્તુ, જય હિન્દ, જય ભારત. બીજી એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે આજે વાક્ય લખાવ્યા, આના પહેલાંના વાક્યો અને પ્રશ્નાર્થ વાક્ય તરીકે આ 13 વાક્ય. આ બોર્ડની અંદર જે વાક્ય લખાવો તે વાક્ય તમારે એક વખત તમારી નોટમાં લખી લેવાના, કારણ કે આ વાક્ય તમને ગ્રામરમાં કંઈ મળશે નહીં. તેથી આ વાક્ય જે છે એ લખવાના
અને હોમવર્કની અંદર ચોથી ને પાંચમી એક્સરસાઇઝ આપી તે એડિશનલ ગણવાની, એટલું પૂરું કરવાનું.